અરે મોટા ભાઈ, આજે તો તમારી સાથે ફરીને મને બહુ મજા આવી. હે એવું ગાંડી? બસ તારી ખુશીમાં જ મારી ખુશી છે. અને હા, મને હવે જ્યારે પણ રજા મળશે ને ત્યારે હું તને ફરવા લઈ જઈશ. ઓકે, થેન્ક યુ સો મચ મોટા ભાઈ. સારું નિધિ, તું અહીંયા રહે, મારે થોડું કામ છે. હું આવું છું 1 જ મિનિટમાં. હા સારું, કંઈ વાંધો નહીં, જાઓ. હાય હાય, શું નજારો છે. ચલો ભાઈ, થોડી વાર મજા લઈએ. ઓય, શું છે તમને લોકોને? જાઓ અહીંથી, નહીં તો મારો ભાઈ આવ્યો ને તો તમને એકઈને નહીં છોડે. લો સાંભળો, એવો તો શું તારો ભાઈ ડોન છે? જા બોલાય તારા ભાઈને, આજે અમે પણ જોઈએ. અરે ઓ લુખાઓ, જો આવી ગયો મારો ભાઈ. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર. અરે આમાં આભાર ના માનવાનો હોય, આ તો મારી ફરજ હતી. અરે વાહ, શું નેક વિચાર છે આના. આને જોઈને તો મને આનાથી પ્રેમ થઈ ગયો, પણ હું આને કહું કઈ રીતે? અરે આ કેમ મારી સામે આવી રીતે જોઈ રહી છે? હારું, મારા દિલમાં કંઈ થાય છે. લાગે છે કે આને મારાથી પ્રેમ થઈ ગયો છે. તમારો ખૂબ ખૂબ આભાર. આજે તો તમે અમારી ઇજ્જત બચાવી લીધી. અરે કંઈ વાંધો નહીં, આ તો મારી ફરજ હતી. સારું, શું નામ છે તમારું? પ્રકાશ સોલંકી. જો આજે મોટા ભાઈ અહીંયા ના હોત ને તો હું આને ચોક્કસ પ્રપોઝ કરી દેત. લાગે છે કે આને કંઈ કહેવું છે મને, પણ શું કહેવું હશે? સારું ચલો, અત્યારે મારે શૂટિંગમાં જવાનું છે, આપણે પછી મળશું. ઓકે? શૂટિંગ એટલે શું કરો છો તમે? હું સિંગર છું. ઓહો, શું વાત છે. આજે અમે તમારી ફાઇટિંગ તો જોઈ લીધી, પણ જતાં જતાં તમારા અવાજમાં એક સોંગ સંભળાવશો? ઓહો, શું વાત છે. આ ક્યારની કોઈ વાત એના દિલમાં રાખીને બેઠી છે. આજ તો એના ઉપર એક સોંગ ગાઈ નાખું, મજા આવશે. ઓકે, સાંભળો ત્યારે. હો જે હોય એ દિલમાં તારા કહી દે મને, પછી આવો મોકો જાન મળે ના મળે. જે હોય એ દિલમાં તારા કહી દે મને, પછી આવો મોકો જાન મળે ના મળે. પછી યાદ જોજે આવશે તને મારી, તું કોને જઈને કહીશ વાતો તારી. અરે વાહ, શું વાત છે. જોરદાર છે તમારો અવાજ. થેન્ક યુ સો મચ. સારું ચલો તો પછી મળીએ. સારું, ચલો બાય. અરે યાર, કાશ મેં એનો મોબાઈલ નંબર લઈ લીધો હોત. મને એની સાથે વાત કરવાની બહુ ઈચ્છા થાય છે.
શું કરું? એ હા, એને એનું નામ પ્રકાશ સોલંકી કીધું હતું. લાઈ ઇન્સ્ટામાં જોવા દે એની આઈડી છે કે નહીં. ઓય હોય, શું વાત છે? મળી ગઈ એની આઈડી. લાઈ મેસેજ કરવા દે. હે ભગવાન, આનો રિપ્લાય જલ્દી આવે તો સારું. અરે યાર, આજે એક છોકરીને મળ્યો ત્યારથી મને એના જ વિચારો આવે છે. અને હા, એને પણ મને કંઈ કહેવું હતું, પણ એનો ભાઈ સાથે હતો ને એટલે વાત જ ના થઈ. ખબર નહીં એ પાછી હવે મળશે કે નહીં. એ ભાઈ, એ બધી વાત તું છોડ અને મેં તેને ઇન્સ્ટામાં મેન્શન કર્યો છે તો તું સ્ટોરી ચડાય ફટાફટ. હા ભાઈ, રે ચડાવ. નિધિ સોલંકી યુઆર ફ્રેન્ડ રિક્વેસ્ટ. આ વળી કોણ છે? એ ભાઈ કિશન, જો હું જે છોકરીની તને વાત કરતો હતો ને એને જ સામેથી મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. અને હા, મેસેજ પણ કર્યો છે. હાય હાય. અરે શું વાત છે, જોઈ પણ લીધું? રાહ જોઈને જ બેઠી હતી કે શું? હા, ટાઈપિંગ કરે છે. તમારો મોબાઈલ નંબર આપો ને. ઓય હોય, શું વાત છે? લે તાર. હેલો, શું કરો છો? કંઈ નહીં, બસ તને જ યાદ કરતો હતો. તું શું કરે છે? હું પણ તમને જ યાદ કરતી હતી. એક વાત કહું, મારે તમને મળવું છે. શું તમે મને મળશો? હા હા, કેમ નહીં, બોલ. ક્યાં આવું મળવા? આપણે જ્યાં મળ્યા હતા ને ત્યાં જ. ઓકે, ચલ આવું છું. એ ભાઈ કિશન, તારા ભાઈનો મેર પડી ગયો. આવું હો થોડી વારમાં. હા ભાઈ, જા. આ લુખાઓ હજુ અહીંયા જ ફરે છે. આમ તો આ લોકોને મારે થેન્ક્સ કહેવું જોઈએ. જો આ લોકો આજે ના હોત તો મારું સેટિંગ થાત જ નહીં. લાય, આ લોકોને થેન્ક યુ કહી દઉં. અરે ઓ ટપોરીઓ, શું કરો છો અહીંયા? કંઈ નહીં ભાઈ, બસ અહીંયા ઊભા છીએ. થેન્ક યુ સો મચ. આજે તમારા કારણે મારું એક મસ્તનું સેટિંગ થઈ ગયું. પણ હા, આજ પછી કોઈ છોકરીનું નામ લેતા નહીં હો. હા ભાઈ, નહીં લઈએ આજ પછી કોઈનું નામ. સારું, ચલો ત્યારે, બાય. એટલે આ લોકો તમારા ફ્રેન્ડ હતા એમ ને? અરે કોઈ આ મારા ફ્રેન્ડ નથી. આ તો આ લોકોના કારણે આપણું સેટિંગ થઈ ગયું એટલે હું આ લોકોને થેન્ક યુ કહેવા ગયો તો યાર. ખાવ મારા સમ કે આ લોકો તમારા ફ્રેન્ડ નથી. અરે તારા સમ, હું આ લોકોને ઓળખતો પણ નથી. પૂછાવું છે એ લોકોને? ના, નથી પૂછાવું. ચાલો આપણે આગળ જઈને વાત કરીએ. સારું, ચલ. એક વાત કહું, જ્યારે તમે અમને મળ્યા હતા ને ત્યારે જ મને તમારાથી પ્રેમ થઈ ગયો હતો. પણ ત્યારે મોટા ભાઈ હતા એટલે હું તમને કંઈ ના કહી શકી. હા, એ તો ત્યારે તારી સામે જોઈને જ મને લાગતું હતું એટલે જ હું તારા માટે એવું સોંગ ગાયો હતો. હા યાર, ત્યારે તમે બહુ મસ્ત સોંગ ગાયા હતા હો. અરે આ શું, નિધિ પ્રકાશ સાથે? કદાચ આ બંને એકબીજાને પ્રેમ તો નથી કરવા લાગ્યા ને? હા હા, મને એવું જ લાગે છે. અને મારે આ લોકોને ના પણ કઈ રીતે પાડવી? નિધિ તો સમજે એવી છે જ નહીં. પણ હા, મારે પ્રકાશને જ મનાવવો પડશે. સારું, ચલો આપણે કાલ મળીશું. ઓકે? સારું, પણ કાલ ભૂલતી નહીં હો. હા હા, ચોક્કસ. અરે ઓ પ્રકાશ! અરે તમે બોલો. શું વાત કરતા હતા તમે અને નિધિ? અરે હવે તમારી જોડે હું શું ખોટું બોલું? સાચું કહું તો હું અને નિધિ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છીએ. જો પ્રકાશ, હું નિધિના લગ્ન તમારી સાથે રાજી ખુશીથી કરાવી દેત, પણ મેં એના લગ્નની વાત પહેલાંથી બીજે નક્કી કરેલી છે. અને જો હું નિધિને આ વાત સમજાવવા જઈશ તો એ નહીં માને. એટલે હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે નિધિને કંઈ પણ કરીને આ વાત સમજાવી દેજો ને. સારું સારું, તમે ચિંતા ના કરો. હું કંઈ પણ કરીને નિધિને સમજાવી દઈશ. તમારો ખૂબ ખૂબ આભાર. સારું, ચલો હું જાઉં છું. ઓહો, શું વાત છે, આજે તો વહેલા આવી ગયા તમે. અરે શું થયું, કેમ આજે આટલા ઉદાસ છો? જો યાર, મેં તારા અને મારા લગ્નની વાત મારા ઘરે કરી હતી,
પણ મારા ઘરના મારા લગ્નની વાત પહેલાંથી જ બીજે નક્કી કરીને બેઠા છે અને બધું ફાઇનલ કરી દીધું છે, એટલે તારે મને ભૂલવો પડશે. અરે પણ હવે હું તમને નહીં ભૂલી શકું. હો તને ભૂલવી નથી મારી જાન, હો તને ભૂલવી નથી મારી જાન, તને ભૂલવી નથી મારી જાન, ઓય તને ભૂલવી પડશે મારા યાર. તારો છોડવો નથી મારે સાથ, તારો છોડવો નથી મારે સાથ, તો એ સાથ છોડવો પડશે મારા યાર. ઓ દિલથી તને હું પ્રેમ કરું છું, તો એ આજ તુજથી દૂર થઉં છું. દિલથી તને હું પ્રેમ કરું છું, તો એ આજ તુજથી દૂર થઉં છું. ઓ મારે દૂર નથી થાવું મારી જાન, ઓ મારે દૂર નથી થાવું મારી જાન, મારે દૂર નથી થાવું મારી જાન, તો એ દૂર થાવું પડશે મારા યાર. તો એ દૂર થાવું પડશે મારા યાર. અરે શું થયું? કેમ આજે આટલો ઉદાસ છે? અને શું થયું તારી પ્રેમ કહાનીનું? અરે યાર, હવે હું શું કહું તને. જિંદગીમાં પહેલીવાર કોઈની સાથે પ્રેમ થયો અને એ પ્રેમ પણ અધૂરો રહ્યો. હે, પણ શું થયું ભાઈ, અને કઈ રીતે? અરે યાર, નિધિના લગ્નની વાત એનો ભાઈ પહેલાંથી જ બીજે નક્કી કરીને બેઠો હતો અને નિધિના ભાઈની વાત માની મારે નિધિનો સાથ છોડવો પડ્યો અને મેં નિધિનો સાથ છોડતા તો છોડી દીધો, પણ સાચું કહું તો યાર મને એની બહુ યાદ આવે છે અને એના વગર ઘડી કંઈ ગમતું નથી. હો યાદ તારી આવે મારી આંખો રે રડે, તારા વિના જાન મારું મન ના લાગે. યાદ તારી આવે મારી આંખો રે રડે, તારા વિના જાન મારું મન ના લાગે. ના ક્યાંય મને એકલું રે પાવે, ઘડી પડી તારી યાદો સતાવે. અરે ઓ પ્રકાશ, વાહ યાર વાહ, કેવું પડે તમને. એટલે હું કંઈ સમજ્યો નહીં. મેં તમને ખોટું કીધું હતું કે મેં નિધિના લગ્નની વાત બીજે નક્કી કરી છે. એ તો હું ખાલી જોવા માંગતો હતો કે તમે મારી વાત માનો છો કે નહીં, અને તમે મારી વાત માની એ મને બહુ ગમ્યું. અને હું નિધિને કાલનો જોઈ રહ્યો છું, એ સાવ ઉદાસ થઈને ફરે છે. લાગે છે એ પણ તમારા વગર નહીં રહી શકે, એટલે હું એનો હાથ રાજી ખુશીથી તમારા હાથમાં આપું છું. હો મળ્યો જ્યારે સાથ તારો, થઈ ખુશીઓ અપારો, જાશે હવે આ જન મારો, તારો અને મારો સારો. હો મળ્યો જ્યારે સાથ તારો, થઈ ખુશીઓ અપારો, જાશે હવે આ જન મારો, તારો અને મારો સારો. હો ઘરનાએ તારા સાથ દીધો, સમજી ગયા પ્રેમની રીતો. ઘરનાએ તારા સાથ દીધો, સમજી ગયા પ્રેમની રીતો. જો પણ સાંભળો, મારી આ લાડકી બેનનું ધ્યાન રાખજો હો. હું મારા જીવથી વધારે આને ચાહીશ,
હું દિલથી મારી પ્રીતડી નિભાવીશ. હું મારા જીવથી વધારે તને ચાહીશ. હું દિલથી મારી પ્રીતડી નિભાવીશ. હું દિલથી મારી પ્રીતડી નિભાવીશ. હું દિલથી મારી પ્રીતડી નિભાવીશ.